નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે જે કોરોના સમયનું 18 મહિનાનું બાકી એરિયસ હતું તે હવે અંતે જાહેર કરવામાં આવશે. તો મિત્રો 18 મહિનાનું બાકી એરિયસ જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થાની સાથે મળશે. તો મિત્રો હવે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે 2024ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી ટોટલ 58%થી 60% મોંઘવારી ભથ્થું કર્યું છે. પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારો થઈ ગયો છે, પણ 18 મહિનાનું જે બાકી એરિયસ કોરોના સમયનું છે તે હવે જાન્યુઆરી 2026ના પગાર અને પેન્શન સાથે મેળવવામાં આવશે કે નહીં તેની તમામ વાત આપણે કરવાની છે. તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે 2020માં કોરોના રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક સ્થિતિ અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંને કારણે તેની આર્થિક અસર અનુભવાશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના એરિયસનો મુદ્દો આજે રાજ્યસભામાં ફરી ઉઠ્યો છે. પ્રશ્નકાળ દરમિયાન ફરી એક વખત સરકાર તરફથી પેન્ડિંગ પેન્શનને મુક્ત કરવા અને તેના અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાનું એરિયસ કેમ આપવામાં આવ્યું નથી તે અંગે સરકારે ગૃહમાં ખુલાસો કરવો પડ્યો હતો. અને મિત્રો સરકારે એરિયસ ન આપવાનું કારણ જણાવ્યું. કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા રોકવાનો નિર્ણય કોરોના રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો, કારણ કે સરકારે જોગવાઈ કરવાની હતી. ત્યારબાદ કલ્યાણકારી યોજના માટે વિશાળ ભંડોળ નાણાં રાજ્યમંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે નાણાકીય બોજને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાના ડીએની બાકી રકમ આપવામાં આવી નથી. નાણાકીય અસરને કારણે બાકી ડીએ નહીં મળે. પેન્શનરોના બાકી નીકળતા પ્રશ્નોના જવાબમાં રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે 2020માં કોરોના રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક સ્થિતિ અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંને કારણે તેની આર્થિક અસર અનુભવાય છે. નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતની બાકી રકમ બહાર પાડવામાં આવી નથી. અને મિત્રો ત્યારબાદ કર્મચારી પેન્શનરોની બાકી રકમની માંગ. હાલમાં કેન્દ્રીય સરકારના કર્મચારીઓને 38% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. છેલ્લું મોંઘવારી ભથ્થું જે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાના એરિયસની રાહ જોયા રહેવું પડ્યું છે. સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર પાસેથી જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચેના 18 મહિનાના ડીએના બાકી ચૂકવણી સતત માંગ કરી રહ્યા છે. કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલા સંગઠનોની આ માંગને લઈને સરકારને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે. કર્મચારી યુનિયન એરિયસની માંગ પર અડગ છે. જોકે સરકારે જણાવ્યું હતું કે શા માટે 18 મહિનાનું એરિયસ ચૂકવવામાં આવ્યું નથી, પરંતુ સરકાર આ અંગે વધુ વિચાર કરશે કે કેમ તે સરકારે જણાવ્યું નથી. જોકે કર્મચારી યુનિયન 18 મહિનાના ડીએ બાકીની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે ડીએમાં વધારો ન કરવા છતાં તેઓ કોરોના સમયગાળા દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરતા રહ્યા છે.